તમે દોડવાનું ચાલુ કર્યું સવારે? આજે જ ગયો તો, કોઈ દિવસ નહીં, આજે જ ગયો તો. બોલ. ચલો સરસ. પહેલી વાર દોડવા ગયો, 100 મીટર ભાગ્યો. ક્યાં વાત હે? 100 મીટર ભાગ્યો ને મારા હૃદયના ધબકારામથી અવાજ આવ્યો હું કે તમે હવે અટકો છો કે હું અટકી જાઉં. તો હું તમે દોડવાનું ચાલુ આઈ ગયું બેટા નોકરીથી. કેવો રહ્યો તાર દાડો? હારો રહ્યો? સરસ લે. એ તાર પપ્પા હાટું પાણી લેતી આય. આખો દાડો તોફાન કરતી હોય ટેટાન જેમ ઉછળતી હોય. હું શું કહેતી હતી બેટા, તું નાનો હતો ને ત્યારે આપણે શિયાળુ પાક કરીએ ને બેટા, તો તાળા ને તાળા ભરીને કરીએ. બોલ, દેરાણી જેઠાણી નણદુન બધા ના લઈએ. તું નાનો હતો ને એટલે તને યાદ નહીં હોય. એટલે હું તને કહેવા એમ માગતી હતી બેટા કે આ છે ને વહુ બેટાએ શિયાળુ પાક બનાવ્યો છે, તે ચકુન ઘેર થોડો મોકલાવજો. તું સમજો વેવાઈ વેલામાં સારું લાગે અને એને એવું લાગે કે મારા ભાઈ ભાભીએ મને યાદ કરીને મોકલાવ્યું. તું સમજો બેટા, તું સમજો નું જે કહું. અલા ચકુબેન નથી મોકલાવતા તો ભાઈએ બેનના ઘરનું ના ખવાય કે હાથમાં કાંટા આવું ગ અને ઉપર જઈને ભગવાનના જવાબ શું આલશો બેન દીકરીનું ખાઈને? આવું ના આવું કરે બેટા. એક શિયાળુ પાક માટે મને તો તાર છે ને તાર બાપુજી યાદ આવી જાય છે. કોક વાર તાર બાપો જીવતો તો મારે આવી કરવું પડે. છોડીને ઘેર આખા શિયાળાનો એક શિયાળુ પાક ના મોકલે. અલા થોડો કર્યો છે તે થોડો મોકલી દો, પછી વધારે કરજો. તું તાર બહેરીને ચઢાય ચઢે બેટા. તું મારો દેવનો દીધેલ દીકરો તો તું કેમ આન રવાડે ચઢી ગયો બેટા? મોકલાઈ દેજો હો. ડબ્બો ભરી દેજો તમે જે બનાવ્યો છે. તમે કીધું ને મારા છોકરાને થોડો જ બનાવ્યો છે તો થોડો બધો મોકલાઈ દેજો. અને બીજું બનાવજો, મારો છોકરો ઘણું કમાય છે હો. શિયાળીમાં બધાય તાજા માજા રહીએ ને દીકરી સુખી રહે. અને તમે આવી ગયું બેટા નોકરીથી. કેવું હેલા હા તમે મારા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા, તેનું શું થયું? અરે પારુલ, હું શું વાત કરું તને. જેવું અમે ત્યાં જઈને તારા ભાઈનું નામ લીધું ને તો એ સોડી શું બોલી ખબર હે કે આના માટે તું મારો જીવ આપી દઈશ. બોલ ના હોય, એ સોડી એટલો બધો પ્રેમ કરવા માંડી મારા ભાઈ ને. સીતામપુરા પ્રેમ કરવા માંડી. તારા ભાઈનું નામ લીધું ને તો એ સોડી એવું કીધું કે આને પરણ્યું ના કરતા તો હું મરી જવાનું વધારે પસંદ કરીશ. તારા ભાઈને જોયો તે રાતે જોઈએ ને તો બીક લાગે એવો તારો. તમે તો જો ભણ તમે આવું કહો વાહે વાહે ઉપરથી મને સોડી નહીં વિશ્વાસ આવતો કે થાય છે. તને ખબર હોવી જોઈએ, કોન્ફિડન્સ હોવો જોઈએ કે આને અહીંથી નહીં મળવાની હવે સમાજમાં. સમાજ બહારથી ને જ લાવવી પડશે. હું એવું થોડું વિચારું મારા ભાઈને નહીં મળે એવું. પણ તું જો એના રંગ રૂપ જો, એનું ઢંગ જો, એનો બોલવાના લોંદા નાખવાની સિસ્ટમ જો તો તને પોતાને વિશ્વાસ આવી જાય. 5 મિનિટ જો એની જોડે કોઈ બેહે ને તો એમ થાય કે આના હે ને ભાઈ આની છોડી તો સાઈડમાં રહી, આની બાજુ ઘરે ના લેવાય. તમને એવું લાગે બધું બીજા કોઈ નહીં કહેતું, તમે જ નકરા કે કરતો તો થઈ ના જો તો તાર સુધી 35 વર્ષનો ઢાઢો થાત તારો ભાઈ. મને એકલા લાગતું હોત તો થઈ જાય, પણ તમે જાવ નવું કરતા હોય ને આ તમુરે મારી ફરજમાં શું આવે? એની હંગાત જવાનું છોડી જોવે છે. દર વખતે ઈને કંઈક ને કંઈક ભાગો મારે. તમારે કઈ ખારું બે શબ્દ બોલો ને તો આખું થઈ જાય. એટલે પણ મારે તને આમ કારો બૂટ જેવો બાજુ બેહારે માસે થઈ ના હારો કે મારો તો હાડો તો રૂપ રંગનો અંબાર છે એવું કહેવાનું મારે. કારો મેસ જેવો દેખાતો હોય સામે તો. આ વખતે તમારે જવાની જરૂર નથી. મને નહીં લાગતું કે હેલા હા અલી અત્યાર જીજાજી એક ગીત ગાતા હતા. કયું? ઓલું ગીત નથી, જન્મ જન્મ કા સાથ હૈ તુમ્હારા હમારા तुम्हारा हमारा अगर न मिलते इस जीवन में लेते जन्म दोबारा. મેં તો અડધેથી જ રોકી દીધા. મેં કીધું ખબરદાર જો હવે આવતા ભાવ મારું નામ લીધું છે ને બરોબર છે આ ભાવમાં જ જય શ્રી કૃષ્ણ કરી દીધા છે મેં તમને. મેં કીધું હવે આવતા ભાવ મારું નામ ના લેતા. તો મને એને શું કીધું ખબર છે? મને કે મને ખબર છે ને કે આ આપણો 7મો જન્મ છે એટલે જ આ ગીત ગાઉં છું. અલી સુની માસીને પહેલો છેલ્લો એક જ પ્રસંગ હે તો 2 દિવસ અગાઉ તો જવું પડે કે નહીં? કારુ મામા છોકરો ની બધા 2 દિવસથી પહોંચી ગયા, આપણે એક જ નથી જ્યા. માસીને પછી ખોટું ના લાગે? આ તમારે બધાને ભરોસે રહેવાનું એટલે જ આમ પીરના પ્રસંગમાં વેલા ના જઈ એકવી. 2 દિવસથી તાર પપ્પા જોડ રજા લેવાનું લપ કરવું તો અત્યારે રજા નથી મળતી. પણ જીયા વર્ષે લીલા ફૈનિયા લગન હતા તો 3 દી અગાઉ દડુક પહોંચી ગયા હતા. કહેવાય કઈ નહીં, નહીતર બાય ઊંચા થાય. લગન લખાન તે દી આપણે નતા જીયા. અત્યારે તમને બધાને જાતા જોર આવે છે, બસ તમારા ઘર હશે ત્યાં કોણ ભગલો ભા આવશે? ના આજ તો તાર પપ્પાને હું કહી જ દેવાની હું, તમારે રજા ના મળે ને તો કઈ નહીં મને મૂકી જાવ. પણ જે દી ફઈને ઘર પ્રસંગ આવે તે દી વાત છે ને. કાલે માસીને ફોન આવ્યો તો બિચારી કેટલો જીવ બારતી હતી કે બધાય આવી ગયા ને તમે જ ન થાયા. કોઈ દી હરખ ભેર તો પીરના પ્રસંગમાં હું જઈ જ નહીં હોય.
આ તમારા નામના કંઈક ને કંઈક તો ડખા હોય જ. ફેમિલી ફોટા બધા હશે, ખાલી હું જ નહીં હોય. સુનીમાં કેમ છે? તબિયત સારી છે? બેબી આઈ બોલ, મને તો શોખ લાગ્યો. મને એવું હતું કે તારા બાબો જ આવશે. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. મેં મારા વહુને કીધું જ તું કે તાર બેબી આવીને એનો સૌથી મોટો શોખ સ્વાતિન લાગશે. બાબો આવ્યો હોત તો તું 5,000 એક આપત, હે ને? ના બા, એવું નહીં, આ તો અમસ્તું. ચલો આપણે તો એવું માનવાનું ઘરમાં લક્ષ્મીજી આયા. ના બેટા, લક્ષ્મી જ છે ને મારા છોકરાને મારા વહુ પાસે ઘણી છે. અમારા ઘરે તો કાળકામાં ને ચામુંડાએ જન્મ લીધો જ. મારા કુળદેવી હે કાળકામાં. બરોબર. અને આ જમાનામાં લક્ષ્મીજી કરતા છે ને કાળકા ને ચામુંડા બને ને એવી દીકરીઓની વધારે જરૂર છે. શું કેવું? સાચી વાત છે બા. જલેબી વેચવાની ને દીકરી આવી એટલે. આવો રિવાજ તાર બાએ પાડ્યો લાગે જ નહીં? છોકરો આવે જ પેંડા, દીકરી આવે જ જલેબી, નહીં? જલેબી જેવા દીકરાએ થતા હોય જ કા? એટલે દીકરીઓ આવે એટલે જલેબી વેચવી એવું જરૂરી નથી. શું કેવું? નહીં? અમારે તો જમણવાર કરવાનો હોય, 50 આઈટમ રાખવાની જ. અને એ દાડ તું ક્યાંય બહારગામ ના જતી રહેતી, તાર પહેલી થાળી લેવાની જ, સમજી? સોરી યાર, પણ તારા સાસુ બહુ તીખા છે યાર, ખરેખર. ના બેટા, હું તીખી નથી. અમાર વહુ મોડી પડે છે એટલે માર તીખો સ્વભાવ બતાવવો પડે. હજુ મારે ટ્રેનિંગ બાકી જ માર વહુને. અમે નાના. શું થયું બેટા? કોણ તને ના પાડે જીન્સ પહેરવાની? બોલાય ને. એ ભાઈ, એ શું જીન્સ નહીં પહેરવાનું? તો તું બી આજથી પછી ઓફિસે ધોતિયું મલમલિયું પહેરીને જજે, બરોબર છે? આ છોકરી ઉપર દાદાગીરી ના કરે બેટા. જીન્સ નહીં પહેરવાનું. તારા માટે હું નવું છે ને મસ્ત એક ફ્રોક મંગાવ્યું છે ઓનલાઈન, અને સરસ સ્કર્ટ લાવી, એ પહેર. ચૂપ રહે. મારે તો છે ને બેટા બહુ જોઈતી જ નહોતી, સમજી? મારે તો એક પાર્ટનર જોઈતી હતી જેની જોડે છે ને હું મોજ કરી શકું ને મસ્ત ફરી શકું. શું કહે છે બેટા? નોકરી કરવાની ના પાડે છે એમ? કોણ ના પાડે છે? તારા ઘરવાળું? આ ઘર મારું છે બેટા, તારે મારું માનવાનું, એનું નહીં, બરોબર છે? તને સારી નોકરી મળતી હોય તો તું તાર કર. શું ના નથી કરવાની એટલે શું? કયો તારો બાપો ને તારો દાદો કરોડોની જાયદાદ મૂકીને ગયો છે? નવરીના પડ્યો રહે છે ને માનો. તું તાર જોબ શોધ. કે મેં મા બાપે એને શું રસોઈ કરવા માટે ભણાઈ છે? હોશિયારી માર તો બાપ જેવો લખણ ખોટો. હું શું કહું છું દીકા, કાલ તું ફ્રી છે? હું શું કહું છું, સેલ આવ્યો છે ને એક્ઝિબિશન બી આવ્યું છે, તો તું કહેતો આપણે બંને આંટો મારીએ, હે? ચાલ બપોર જઈએ, કામ પતાવી. શું કરે છે તું? 2 કલાકથી વટાણા તુવેરો લઈને ફોલવા બેઠી છું. થઈ જશે બેટા. બૈરાનું આખું જીવન કામમાં જ જાય છે. આપણે મસ્ત ઊંઘી જઈએ, ચા પીને પછી 2 જણ ભેગા થઈને કરશું. ચાલ ઊભી થા, ફટાફટ ઊંઘવાનું. ચાલ. હું શું કહું બેટા, આ ડ્રેસ સારો લાગે છે? બરોબર માપનો આવી ગયો, હે ને? તારે પહેરવો હોય તું પહેરજો. આ થોડો હેવી લીધો, હે ને? હવે જઈએ ત્યારે તું એવું હોય તો તારા. તો તમે કામ ધંધો શું કરો? હું એલિયન પકડું. એલિયન થોડા હોય. તમે કોઈ દી જોયા હે? ના. ક્યાંથી જોયા હોય? બધા એલિયન તો અમે પકડી લીધા. તો તમને ઇંગ્લિશ બોલતા આવડે છે? હા. બોલો તો. The number you have dialed is currently busy. તો તમારો નવા વર્ષમાં શું પ્લાન છે? નવા વર્ષમાં એને ગાડી લખાવી હે, જીમ જોઈન કરવું હે, iPhone 70 Pro Max લેવો હે. પણ એક નાનકડી પ્રોબ્લેમ હે. શું પ્રોબ્લેમ છે? પૈસા નહીં. તમારું મોટામાં મોટું સપનું શું છે? મારું મોટામાં મોટું સપનું ઈ હે કે મારે કેનેડા જવું હે. કેનેડા જઈને ખૂબ મહેનત કરવી હે અને 50 લાખનો મહિનો પાડવો હે, મારા કાકાની જેમ. વાહ, તમારા કાકા 50 લાખનો મહિનો પાડે છે? ના, એમનું સપનું હે. તો તમે કામ ધંધો